આ શું બોલે છે? ભારતીબેન, હા. જય શ્રી કૃષ્ણ. બેસ. જય શ્રી કૃષ્ણ. કેમ આવવાનું થયું બા? તમારી સોનલનો ફોન આવ્યો હતો. એ મારા દીકરા અશોક સાથે સગાઈ તોડી નાખવાની વાત કરતી હતી. તમે મને એ કહો, શું કારણ છે? હવે એ તો અમારે જાણવું પડશે ને. હા વિવાન, એનું કારણ તો અમને પણ નથી ખબર કે અમારી દીકરીએ તમને શું કામ આ રીતનો ફોન કર્યો અને શું કામ સગાઈ તોડવાની વાત કરી. તમારી દીકરીને સગાઈ તોડવી છે અને કારણ તમને નથી ખબર. એ મને ફોન કરે છે કે હું તમારા દીકરા અશોક સાથે સગાઈ તોડું છું. અને કેવા મા બાપ છો તમે કે તમને નથી ખબર કે શું કામ સગાઈ તોડે છે? એવું નથી, પણ બની શકે કે અશોકને એની વચ્ચે કઈ મન દુઃખ થયું હોય અને અમને કયા વગર તમને ફોન કરી દીધો હોય. હા, સોનલના પપ્પા સાચું બોલી રહ્યા છે. જો એ વાત સાચી હોય કે બંને વચ્ચે અનબન હોય તો હજી તો આ સગાઈ થઈ છે. લગ્ન પછી તો શું શું થઈ શકે? આટલી નાની બાબતમાં સગાઈ તોડવાની વાત એવી રીતે શું મોટી વાત બની ગઈ બે વચ્ચે કે સંબંધ તોડી નાખવાની વાત કરે છે? કઈ નહીં, અમે જે હશે ને એ પૂછી અને સાચી વાત જાણીને તમને કહીશું. અમે ના બેબા, આ વાત નાની એ નથી ને, કારણ તો જરાય નાનું નથી. પણ એક વાત હું તમને કહી દઉં, જો તમારી દીકરીને ક્યાંક કોઈકની સાથે મન મળી ગયું હોય તો સગાઈ જ ન કરાય ને. ભારતીબેન, તમે જોયા જાણ્યા વગરના કોઈ આક્ષેપ નહીં કરતા. મેં તમને કહ્યું ને કે અમે જે કઈ હશે સત્ય જાણી અને તમને જણાવશું. અને જો તમારે જલ્દી હતું તો તમને ફોન કર્યો ત્યારે કારણ પૂછી લેવું હતું ને. પૂછ્યું. એણે મને એમ કીધું કે હું અત્યારે કોઈ કારણ તમને નહીં બતાવી શકું. તો કારણ શું હોઈ શકે? હા, તો અમને પણ એટલું જલ્દી ન બતાવી શકે, બની શકે. મા બાપ છો તમે અને દીકરી સગાઈની વાત કરે અને તમે લોકો શાંતિથી એકદમ ટાઢે કોઠે બેસી રહ્યો. તમને જરાય નવાઈ ન લાગી કે દીકરી શા માટે સગાઈ તોડવાની વાત કરે છે? અને એ પણ લગ્ન હવે સાવ ઢુકડા આવી રહ્યા છે ત્યારે. ભારતીબેન, સમય બહુ ખરાબ છે. પરિવારો ડૂબી જાય ને ત્યાં સુધી પણ સંતાનો જીભ ન ખોલે ને એવા કિસ્સાઓ સમાજમાં આપણે જોઈએ છીએ. વિવેક, કદાચ એની વાત જાણીને તમને લોકોને અસર થઈ ન થઈ મને નથી ખબર, પણ એની વાત મેં સાંભળીને ત્યારે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ કે હું લોકોને શું મોઢું બતાવીશ. મારો તો દીકરો છે ને, મને કઈ ફરક નહોતો પડતો, પણ છતાંય હું દીકરાની માં છું. સમાજ, કુટુંબ અને આડોશ પાડોશમાં કંઈક અમારી કિંમત છે. અને જ્યારે એ લોકોને ખબર પડશે કે આ સગાઈ તૂટી ત્યારે મને નથી ખબર કે મારા પર કેટલું થૂથું થશે. પણ વિવાન, તમને કહ્યું ને કે અમે સોનલ પાસેથી વાત જાણીને તમને જણાવશું. તમે સેજે ચિંતા કરો માં, એવું કાંઈ નહીં થાય. અમને ખબર પડે ને એટલે તરત જણાવશું. વેવાય, વેવાણ, ક્યાં સુધી તમે છુપાવશો વાત? આ તો અત્યાર સુધી હું મોઢું એટલે નહોતી ખોલતી કે મને તમારી આબરૂની પડી હતી. અને મને એમ થયું કે જ્યાં સુધી તમારા મોઢે ન સાંભળ્યું ને તો મારે મોઢું ખોલવું નહીં. પણ સાંભળો, ફોન આવ્યો ને સોનલનો, ત્યારે સોનલે તો મને ન કીધું, પણ સોનલે અશોકને વાત કરી છે. અને એ વાત હું જાણું છું. એણે અશોકને કારણ બતાવ્યું છે
કે ક્યારે માં નહીં બની શકે. હા, તમારી વાત સાચી છે. અમારી દીકરી માં નથી બની શકે એમ, એટલે સગાઈ તોડે છે. પણ તો તમે આ છુપાવ્યું કેમ? શું કામ? ભારતીબેન, સમાજમાં ખબર પડે કે મારી દીકરી કોઈ દિવસ પરિવારને સંતાન આપી શકે એમ નથી, તો અમારી દીકરીનો હાથ કોણ પકડે? બસ એક દીકરીને આજીવન કુંવારી ઘરે બેસાડી ન રાખવી પડે ને, એ લાલસામાં અમે છુપાવતા હતા. હા વિવાન, બીજો કોઈ અમારો ઈરાદો નહોતો. તમે બંને મને એ કહો, તમારી દીકરી તો ડોક્ટરનું ભણી નથી, તો એને ખબર કેવી રીતે પડી કે માં નહીં બની શકે? એ ડોક્ટર છે, ના, કેવી રીતે ખબર પડી? હા, કદાચ ગાયનેક ડોક્ટર પાસે એણે રિપોર્ટ કરાવ્યા હશે અને રિપોર્ટને આધારે જ કહેતી હશે. બાકી એ ખોટું શું કામ બોલે? પોતાની સગાઈ શું કામ તોડે? પણ વેવાણ, તમે બધા જાણો છો, અત્યારે ટેકનોલોજી બદલાઈ ગઈ છે. કુદરતી રીતે સંતાન ન થાય ના સહી, પણ વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. અને સમજી લો કે એકવાર વિજ્ઞાન પણ ના પાડી દે કે આને સંતાન નહીં થાય, તો ઓહો, કેટલા બધા અનાથ આશ્રમ છે. અમે કોઈ પણ બાળક લઈ આવત, કદાચ એ અનાથ બાળકને અમે સાચવીને પુણ્ય કમાઈ લે, પણ સગાઈ તોડવાની વાત ના ના ના, મારા ગળે નથી ઉતરતી. હવે અમારી દીકરીએ જો નિર્ણય લઈ લીધો છે તો અમે એના પર જબરદસ્તી ન કરી શકીએ. ઠીક છે, આ તો મારા મનમાં જે હતું એ મેં તમને કીધું. હવે આગળ તમારે શું વિચારવું, તમારી દીકરીને શું સમજાવી, એ તમારા પર છે. અમારા માટે તો દુઃખની વાત છે કે તમારા જેવું ઘર અને તમારા દીકરા જેવો જમાય અમારા નસીબમાં નહીં હોય. બાકી તો આવું બને પણ નહીં ને. ઠીક છે, તો હું જાઉં. ભગવાનની જેવી ઈચ્છા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું, માણસ વિચારતો હોય કે હું ખોટું બોલીને વાત દબાઈ દઉં કે વાતને છુપાવી દઉં, પણ સત્યમાં એટલી તાકાત હોય છે કે એક દિવસ સામે આવીને ઊભું જ રહે છે. ચાલ આવશે. આમ અચાનક મને ફોન કરીને કેમ અહીંયા બોલાવ્યો? લો, તો હવે આપણા બંનેની સગાઈ થવાની છે, તો ફોન કરીને બોલાવું જ ને. અને હું શું કહું છું, હવે તો આપણી સગાઈ થવાની છે, તો તમે મારી સાથે ખુશ તો છો ને? શું વાત કરું તને? કેમ? જો આ સોનલ સાથે મારું મન મળી ગયું હતું, એટલે સોનલ વગર તો મારે શું વાત કરવી તને. હા, સગાઈ આપણી બેયની થવાની છે ને, તો સગાઈ કરીશું, પણ તારી સાથે સેટ થતા મારે બહુ વાર લાગશે. એવું કેમ બોલો છો? હા, કેમ કેવું બોલું છું હું? હા, તને ખબર છે કે સોનલ ને હું કેટલો પ્રેમ કરતો હતો અને સોનલ મને કેટલો પ્રેમ કરતી હતી. હા, પણ તમને એ ખબર છે કે હું તમને કેટલો પ્રેમ કરું છું? હા, એ તો મને નથી ખબર. મને તો સોનલ ની ખબર છે
કે સોનલ છે ને એ આ દિલમાં છે. હા તો મને પણ મારી જ ખબર છે, મને બીજા કોઈની ખબર નથી. મને જે છોકરો ગમ્યો હું એની સાથે જ સગાઈ કરીશ. અરે પણ દુનિયામાં ક્યાં આજે છોકરાની તાણ હતી? હા, મારેથી પણ મારામાં હું લેવાનું છે કે મારાથી તને ઘણા સારા છોકરા મળી જશે. પણ મારે સારા છોકરા નથી જોતા. મેં એકવાર કહી દીધું ને કે મને તમે ગમો છો અને હું સગાઈ કરીશ તો તમારી સાથે જ કરીશ. હા, મને તો એક વાત નથી સમજાતી કે આ ભગવાને હું ધારી છે. હા, કે આ સગાઈ કોઈ બીજી જોડે કરાવી અને એ સગાઈ પાછી તોડીને એની જ બેન સાથે પાછી સગાઈ કરવાની. આ ભગવાને નથી કર્યું, પણ આ બધું મેં કર્યું છે એમ કેવું હોય ને તો પણ કહેવાય. હા, એમાં તો તમારી જ રાજ રમત હશે ને, પણ આ જે કર્યું છે ને એ સારું નથી કર્યું. હવે એમાં શું રાજ રમત? અને આમ પણ દીદીને પણ ગમે જ છે ને કે આપણા બંનેની સગાઈ થઈ જાય એમ. હા, તારી દીદીને ગમે છે, પણ શું કહેવાય, પરાણે પરાણે. કઈ પરાણે નહીં. જો આજે આપણે આપણી જ વાત ઉપરથી લઈએ. હવે મને મારી બેન પાછું એમ કહે કે કાજલ તું રહેવા દે, હું સગાઈ કરું, તો શું હું માની જવાની? હા, વાહ, તારા વિચારને છે ને સલામ કરવું પડે. આજકાલના નહીં, મારા વિચાર તો છે ને પહેલેથી જ આવા છે. કઈ વાંધો નહીં, બોલ મારું શું કામ હતું? કઈ નહીં, એમ જ તે ફોન કરીને બોલાવ્યા તો એમાં તો તમે આવીને તો મને તો વાત જ ભૂલાઈ દીધી કે મેં તમને શું માટે અહીંયા બોલાવ્યા. મારી વાત સાંભળ, ખાસ કઈ મારે હોલિડે નથી, મારે કામ પર ઓફિસે જવાનું હોય, તને ખબર છે ને. તો આમ અચાનક ફોન કરીને બોલાવ નહીં કરવાના. એ તો બધી વાત સાચી, પણ તમે જે આ સોનલ વિશે જે મને વાત કરી છે ને એ તો મને સહેજ પણ ગમ્યું નથી હો. મને પણ નથી ગમ્યું. આ તારી સાથે સગાઈ થવાની વાત થઈ છે ને ત્યારથી. હા, મને છે ને કોઈ નથી, કોઈ ફરક પડતો નથી. કઈ વાંધો નહીં, જી ભગવાનની ઈચ્છા, બીજું શું. હા બોલ, બીજું તો કઈ કામ નથી ને? ના, બીજું કઈ કામ નથી. હા, ચાલ તો હું જાઉં છું. હાય કાજલ. હાય. કેમ અહીંયા આવી રીતે ઊભી છે? કોઈનો વેઇટ કરે છે? અરે ના ના, અશોક મળવા માટે આવ્યા હતા, બસ એ જસ્ટ હમણાં ગયા છે. કાજલ, હું તને સાચું કહું ને તો તે આ ખોટું કર્યું છે. કારણ કે તને ખબર હતી સોનલ અને અશોકની સગાઈ થવાની હતી, તો પછી તારે આ રીતે ના કરાય. અરે યાર, મેં આમાં શું ખોટું કર્યું? મને એ છોકરો ગમે છે, આમાં શું ખોટું છે બીજું? સોનલને પણ એ છોકરો ગમતો હતો અને અશોકને પણ સોનલ ગમતી હતી, તો તને એવું નથી લાગતું એ બંને વચ્ચે તું આવી ગઈ છે? નહીં, મને તો છે ને એવું સહેજ પણ ના લાગે કે હું કોઈ વચ્ચે આવી ગઈ છું. બસ મારે જે જોઈએ ને એ તો મારે જોઈએ જ. જો કાજલ, પ્રેમ છે ને એ જીદથી હાંસલ ના થાય. આ પ્રેમ તો એક કુદરતી વસ્તુ છે. ભગવાને ઉપરથી જેની જોડી બનાવીને મોકલી હોય ને, અને જેના નસીબનું જે હોય ને એ જ લઈને જાય છે. પછી એ તમારે જોઈએ એમ જોઈએ જ હોય કે ગમે એવી જીદ હોય કે પછી ગમે તે રીતે તમે ષડયંત્ર કરીને એને મેળવવાની કોશિશ કરો, પરંતુ ઉપરવાળાએ જે નસીબમાં લખ્યું છે ને એનો હાથ તો એકબીજાનો હાથ એકબીજાના હાથમાં જ જવાનો છે. પછી તું ગમે એટલી કોશિશ કરે. જો સ્વીટી, હવે ષડયંત્ર હોય, જીદ હોય કે નસીબ હોય, પણ અશોક સાથે સગાઈ તો હું જ કરીશ અને એની સાથે લાઈફ ટાઈમ તો હું જ રહીશ. સોનલ, જો આ ક્યારની હું સોનલ કરું છું ને તો મારા મોઢામાંથી પણ સોનલ નીકળી જાય છે. હા, આમ પણ બધાને તો સોનલનું નામ જ યાદ રહે છે. જો કાજલ, એવું નથી. રેડી, તું બધી વાતમાં ઊંધું ના લે. હું તને તારી ફ્રેન્ડ નાતે સમજાવું છું કે જો તું મારી ફ્રેન્ડ હોત ને તો તું મને એમ પણ કહી શકે કે કાજલ, તે બહુ સારો છોકરો ગોત્યો છે. પણ નહીં, અત્યારે તો તને સોનલનું જ બધું દેખાય છે. છોકરામાં વાંક નથી. છોકરો
છોકરો તો એકદમ સારો છે. તો એટલા માટે જ કદાચ તું એનું મન ના પારખી શકી કે હજી પણ એના મનમાં સોનલ જ છે. એ છોકરો આ સગાઈથી ખુશ છે કે નહીં એ તે વિચાર્યું. તે ખાલી હંમેશા તારી જીદનું જ વિચાર્યું છે. પરંતુ સામેવાળો વ્યક્તિ તમને પ્રેમ કરે છે કે નહીં એ વિશે કેમ તમે નથી વિચારતા? એ દબાણમાં આવીને હા બોલે, પરાણે હા બોલે, તો આવા જીદથી હાસિલ કરેલા પ્રેમ ક્યાં સુધી ચાલે? જ્યાં સુધી ચાલે ત્યાં સુધી. પણ સગાઈ તો હું અશોક સાથે જ કરીશ. સારું, જેવી તારી મરજી. આ તો મારું કામ હતું તને સમજાવવાનું, એટલા માટે મેં તને સમજાવ્યું. આગળ તને જેમ ઠીક લાગે એમ તું કરજે. સ્વીટી ક્યાંથી આવે છે? અરે કાઈ નહીં, આ મારી ફ્રેન્ડ નથી પેલી કાજલ, એને મળવા આવી હતી. બરાબર. કેમ અત્યારે? હવે જોવો ને, ભાઈને એની મોટી બેન છે એનું તોડાવીને પોતે સગાઈ કરી. અરે એમ થોડું કઈ હાલતું હોય. અરે પણ ચલાવ્યું ને, જોવો ને. આ છે ને, આ સમય એવો છે, જમાનો એવો છે કે એકબીજાનું છે ને એકબીજા જોઈ ના શકે. ઈર્ષ્યા થતી હોય ને એટલે જ ને, બાકી કોણ આવી રીતે કરે? સારું, હવે એ તો જેના જેવા નસીબ. પણ હવે એ બધું જવા દે ને. હવે તારા લગ્ન તો મારી જ સાથે થયા છે ને. હા તો પછી બોલો બોલો, આ શું છે આ બધું? મીટિંગ સમય બેઠા તમે રસ્તા ઉછાળે? અરે ના રે ના રાહુલભાઈ, મીટિંગ નહીં. આ મારી ફ્રેન્ડ છે ને ઓલી કાજલ, જો ને પેલા તમારા પડોશમાં રહેતી, હા હા. એને એની મોટી બેન નું તોડાવીને પોતે કર્યું. એટલે તમારે શું વિચાર છે? અમારે શું હોય? તમે રસ્તાઓ છે, કેમ મીટિંગ કરો? અરે ના, આ તો અમે સ્વીટી ને બોલાવવા જતો. અમે વચ્ચે આવી ગયા, બાકી અમે ઘરે જ જાતા હતા. વચ્ચે મારે પૂછવું તો પડે ને, આમ શું છે આ બધું જાણવું તો પડે. અરે ના ના, એવું કઈ નથી. અમારી વચ્ચે ચાલો. કઈ ડખા નથી. હા, અમારે વચ્ચે કઈ ડખા નથી. તો આ તમે બીજાનું તોડાવો ને હાજા કરાવો ને, તો મારું ચેક કરાવો ને. હો અરે. હો હો બાપ રે, આ તમારા ભાઈબંધ છે એમને કયો, મને તો શું ખબર પડે. ભાઈબંધ તો તને કહેવાય જ ને, મારે અરે, બેને કહેવાય. તારું ટાણું થાય છે, તારું થઈ જાહે. કેતી પણ ટાઈમ તો આવવા દે. સાચી વાત છે. અને તમે હવે શું ઉભા છો? હાલો ને, આમ હાલો, ઘરે. હાલો. તમે આવશો આરામથી ઘરે ચા પાણી પીવા, ત્યારે વાત. હાલો આપણે હવે